જામનગરના મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની દ્વારા જામનગરની જે મરીન સેન્ચ્યુરી છે એની અંદર જે દૂષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું અને આ પાણીના કારણે દરિયાઈ જળ સૃષ્ટિને, જીવ સૃષ્ટિને, આસપાસના ગામોને, ગામના લોકોને, ત્યાંના પશુ પક્ષીઓને જે નુકસાન થઈ રહ્યું હતું એ બાબતને લઈને છેલ્લા 15 વર્ષથી નિસ્વાર્થ ભાવે લડી રહેલા દેવરામભા વાલાભા ચારણની લડતનો હવે અંત આવ્યો છે અને આ બાબતને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે પણ કંપની સામે અને જીપીસીબી સામે લાલ આંખ કરી છે. શું છે સમગ્ર વિગત, તેના વિશે વાત કરીએ આજના અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમે અગાઉ પણ આ બાબતને લઈને એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જામનગરના જે મીઠાપુર છે ત્યાં મીઠાપુરની અંદર ટાટા કેમિકલ્સ કંપની જે આવેલી છે, આ કંપની દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો હતો કે આ કંપની દ્વારા જે એનું જે વેસ્ટ કેમિકલ છે, એ કેમિકલ યુક્ત પાણી જે છે એ કૃત્રિમ નહેરો બનાવી અને આ નહેરોના માધ્યમથી દરિયાની અંદર છોડવામાં આવી રહ્યું હતું. સાથે જ હવાની અંદર પણ અમુક કેમિકલો છોડવામાં આવી રહ્યા હતા અને આ દરિયાઈ અને હવાઈ કેમિકલના કારણે દરિયાઈ જળ સૃષ્ટિ જે છે, દરિયાની અંદર જે જીવ સૃષ્ટિ છે એને, સાથે આસપાસના ગામોમાં વસતા લોકોને, પશુ પક્ષીઓને જીવલેણ બીમારીઓ પણ થઈ રહી હતી. અમારો આખો આ જે અહેવાલ છે એને લઈને પણ અમે આ બાબતને લઈને છેલ્લા 15 વર્ષથી જે લડત આપી રહ્યા છે એ દેવરામભા વાલાભા ચારણની પણ અમે આ અહેવાલમાં એમની સાથે વાત કરી હતી અને આખી મેટર શું છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો અને આખો અહેવાલ જે છે અમે પ્રકાશિત કર્યો હતો. અને હવે દેવરામભા વાલાભા ચારણ જે 15 વર્ષથી આ બાબતને લઈને સતત લડી રહ્યા હતા, એ લડતનો હવે અંત આવ્યો છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને લઈને કડક પગલા ભર્યા છે અને કંપની સામે અને જીપીસીબી સામે પણ હાઈકોર્ટે લાલ આંખ કરી છે. સૌથી પહેલા તો હાઈકોર્ટની અંદર આ જે કેસ ચાલી રહ્યો હતો એની જે છેલ્લી સુનાવણી થઈ છે, સુનાવણીની અંદર શું થયું છે ને હવે આગળ શું પગલા લેવા હાઈકોર્ટે આદેશો આપ્યા છે તેના વિશે વાત કરવી છે. અને આ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે દેવરામભા ચારણ. દેવરામભા, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. હાઈકોર્ટમાં જે છેલ્લી સુનાવણી હતી, આ સુનાવણીની અંદર શું થયું અને એની શું વિગતો છે, સૌથી પહેલા તો એ જાણવું છે આપની પાસેથી. આ કેસ બેન 2000 અને જીપીસીપી ના અને ફોરેસ્ટ ખાતું આમાં હું કેમિકલ અંદર વધી ગયું હતું 7-8 કિલોમીટર. પછી 2006 માં કંપની ગઈ જો અમને આમાં મંજૂરી આપું. હવે આમાં કેમિકલ મારી લડત આજ 2011 થી કરીને અટાણ લગન આ કેમિકલ ની તો અમને ખબર હતી, પણ અહીંયા કઈ ફિલ્ટર કઈ કરતા નહીં, એમને ખુલ્લી ચેનલમાંથી જવા દેતા. હવે 2011 થી કરીને અટાણ લગન અધિકારીઓ અનેક વખત આવી ગયા, 58 વખત 100 વખત આના સેમ્પલો લઈ ગયા, આના વિઝિટ કરી ગયા. હવે અહીંયાથી સેમ્પલો લઈને મીઠામલમાં બદલાવી નાખ્યા. હવે અહીંયા જીવ સૃષ્ટિ હવે અત્યારે પાઇપલાઇન નાખી અંદર, 5 કિલોમીટર અંદર પાઇપલાઇન નાખી. હવે ઓલી ચેનલ બંધ કરી નાખી, હમણાં પંચીતા હાવ બંધ કરી નાખી. હવે અંદર પાઇપલાઇન નાખી તો હવે તો કેમિકલ અટાણે ખુલ્લે આમ જાય. હવે કેમિકલ દરિયા વચ્ચોવચ જાય. હવે દરિયા વચ્ચોવચ જાય તો એના કરતા 4 ગણું કેમિકલ વધી ગયું. અહીંયા તો હજી પાણી ને એવું બધું ભેળસેળ કરીને કઈક ઉપરથી નાખતા રાતે ચાલુ કરતા, પણ હવે હું તો 24 કલાક ચાલુ. હવે જીપીસીપી ના સાહેબો કીધા કે ઉપરથી લીધું ને ઉहाँથી મંજૂરી લીધી ને હવે આ મંજૂરી લીધી. હવે આ ચેનલ બંધ કરી તો ઓલું અંદર ચાલુ કરે, મતલબ આમ કાન પકડો થઈ ને આમ કાન પકડો થઈ, મતલબ કેમિકલ તો અંદર જવાનું જ છે. હવે હમણાં જ અમને 18 તારીખે જીપીસીપી ના સાહેબો આવ્યા હતા ગાંધીનગર થી, આખી ટીમ એના સેમ્પલો લઈ ગયા, વિઝિટ કરી ગયા. ઈ બે કહેતા હતા કે ભાઈ આ તગાટ નું કેમિકલ આ બાજુ વધશે, આ તો જીવ સૃષ્ટિ ની નુકસાની છે.
એને લખ્યું, બધું સેમ્પલો લઈ ગયા. હવે એમાં પાઇપલાઇન થી ત્રણ દરિયા વચ્ચોવચ નાખે છે. તેથી મને પાણી હટી ગયું તો એમાંથી સેમ્પલો લઈ ગયા. હવે સેમ્પલો સારામાં સારું વિઝિટ કરી ગયા છે. હમણાં 18 તારીખે આવ્યા હતા. 18, 19, 2 દી બધા સેમ્પલો લઈ ગયા. પણ હવે મીઠા માલમાં બદલ્યા ન હોય તો સારું. સેમ્પલો લઈ ગયા ઘણા, આખું વિઝિટ કરી ગયા. દેવરામભાઈ, જે હમણાં કોર્ટે જે આદેશ આપ્યો છે એ આદેશ શું છે? આદેશ આપ્યો છે બેન, એને કેમિકલ અંદર જે ચલાવ્યું છે એને ગમે એમ કરીને કલેક્ટર ને જીપીસીપી ને કીધું છે, અને એને કેમિકલ એટલું હટાડવા જાત લગન હટે ને એના ઉપર કાયદેસર ન પકડાય. હવે પોતાને એને જ ખબર છે, કલેક્ટર ને ખબર છે, જીપીસીપી ને. હવે એનો આટલું કેમિકલ જાય છે તે કઈ સાચો રિપોર્ટ ના આપે બેન, સત્ય રિપોર્ટ ના આપે. આ પુનાથી એનજીટી વાળા આવીને અરજદાર ને સાથે રાખે તો જ આનો પગલા લઈ શકે. મને લાગતું નથી આમાં પગલા લે, આમાં ટાઈમ કાઢશે. આ આટલું કેમિકલ નીકળે ને, આ 70-80 વર્ષથી જાય એક ધારું. આજકાલનું નથી આ કેમિકલ, અંદર બહુ ફેલાઈ ગયું. પણ કોર્ટે એક રિપોર્ટ, દેવરામભાઈ, કોર્ટે એક રિપોર્ટ તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે ને કે 3 અઠવાડિયાની અંદર એક રિપોર્ટ તૈયાર કરીને આપવાનો છે. એ રિપોર્ટ સાચા ના આપે, સત્ય નહીં આપે. આમાં સત્ય જીપીસીપી વાળા બધાને ખબર છે. જીપીસીપી વાળાને તો ફૂલ ખબર છે. તો જીપીસીપી વાળા અટણે એમાં સંકળાયેલા છે. એ કેમ સાચા રિપોર્ટ ક્યાંથી આપે? સત્ય રિપોર્ટ મને લાગતું નથી આપે. આ કોર્ટ ને ગુમરાવશે. કલેક્ટર ને ખબર છે આટલા કરોડો, લાખો, કરોડો પબ્લિક જોવે જો આટલું બધું કેમિકલ છે. આજે એને જીપીસીપી ને કેમ ધ્યાને નહીં આવતું હોય? આજે એવા 22 ફૂટ ના એવા 3 બાંબુ ભેગા કરીને નાખો ને તો એનું તળિયું ના આવે. આટલું દરિયા વચ્ચોવચ ની અંદર માં આટલું જામી ગયું બેન, અંદર જામી જ ગયું છે 3-4 કિલોમીટર. તો આજે સાચા રિપોર્ટ આપણે નથી આપતા. આજે એને થર્ડ ઉપર નહીં આવ્યા તો 58 વખત તો અમે વિઝિટ કરી ગયા. પણ સાચા રિપોર્ટ નથી આપતા. અહીંયાથી મીઠા માલમાં બદલાવી નાખે. હા, એનજીટી વાળા આવે તો જ આના, પુનાથી આવે ને એનજીટી વાળા તો જ આના પડદાપાને અરજદાર ને સાથે રાખે. જો એમને આવે તો કંપનીને બારોબાર થી એને સેમ્પલ લઈને વટાડી દે, સાંઠગાંઠ કરી નાખે. એટલે આમાં કા કોર્ટ સાથે અને જીપી અને થર્ડ ઉપર હરે તો જ એને ખબર છે. પાણી જઈ ભરતી હોય જઈ એને તેડી આવે. આ મહિનામાં પહેલી, બીજી ને ત્રીજી, આ મહિનામાં 3 વખત આવે. પછી વર્ષમાં હાવ હટી જાય 3-4-5 કિલોમીટર. એ 12 મહિનામાં 1-2 વખત એનો આવે. આ દરિયો જઈ પાણીની ભરતી હોય ને તઈ બેન અધિકારી લઈ આવે. પાણી હટી જતું હોય ને તઈ લઈ આવે ને તો જ આ પકડાય. પણ એને ખબર ના હોય ને એને, પછી ડાયરેક્ટ રફા દફા કરીને મીઠા માલમાં ખવડાવી પીવડાવીને વટાડી દી. કોર્ટ જે છે દેવરામભાઈ, કોર્ટે જીપીસીબી ની પણ ઝાટકણી કાઢી છે. જીપીસીબી ને પણ કોર્ટે કહ્યું છે કે જીપીસીબી અત્યાર સુધી ક્યાં હતું? આટલા વર્ષોથી જો આ પ્રકારે ગેરકાયદેસર જો કેમિકલ છોડવામાં આવી રહ્યું હતું અને પ્રકૃતિને આટલું, પર્યાવરણને આટલું નુકસાન થઈ રહ્યું હતું, તો આટલા વર્ષોથી જીપીસીબી શું કરતું હતું? કોર્ટે એ પણ નોંધ્યું છે ને. પણ જીપીસીબી બેન આમાં લખીને આપે છે, આમાં લખીને આપે, ફિલ્ટર કરી નાખે. મેં હલકે જીપીસીબી ના અધિકારીઓને કીધું મને ફિલ્ટર નું મને બતાવો ક્યાં છે, આનું ક્યાં ફિલ્ટર કરે. ત્યાં નીચું જોઈ ગયા તેમને આમ છે ને આમ છે ને આમ છે. હવે આ પ્રાંત અધિકારી ઓછામાં ઓછો નહીં આવ્યો તો 50 વખત આવી ગયો. પ્રાંત અધિકારી જીપીસીબી ના સાહેબ એવા કેટલી વખત આવી ગયા, પણ એને નજરે દેખે જો આમાં કેમિકલ છે.
પણ હવે ફોરેસ્ટ ખાતું નથી સાચો જવાબ દેતો, ફોરેસ્ટ ખાતું નથી લખતું. આ અધિકારીઓ બધા આવ્યા છે. કોઈ અધિકારી એમ નથી એના પુરાવા શીખે મેં રાખ્યા, સેમ્પલો લીધા એના પુરાવા છે. પણ એ અહીંયાથી જાય ને મીઠા માલમાં બદલાવી નાખે ગમે એટલું. આ દરિયાની અંદરમાં આટલા કેમિકલ આ બોટું બાંધીને આ 7મી વખત અમે પ્રાંત અધિકારી જીપીસીપી ના સાહેબો સેમ્પલ લઈ ગયા. હવે એને સેમ્પલ એની હાજરીમાં જો સેમ્પલ લીધા હોય તો એ મીઠા માલમાં બદલાવીને કામ વાંચી જ જવું. ગાંધીનગર થી જામનગર થી નીકળે એટલે કંપનીને પહેલો જ મેસેજ કરે એટલે અહીંયા પાણી છાંટવાનું ચાલુ કરી દઈએ. દેવપરાની અંદર માં આટલું સિમેન્ટ પ્લાન ઉડે, આટલું સિમેન્ટ પ્લાન નો આટલા હવે એનો હજી લગન આપણે રિપોર્ટ આપતા નતા. મારે ગાંધીનગર મારે બેસવું પડ્યું. એ મને 2 કલાકની અંદર અહીંયા હું 8-12 દિવસ અંજલનો ત્યાગ કરીને બેઠો તો પ્રાંત અધિકારીને એને દઈ નથી શકતા. રિપોર્ટ સાચા નથી આપી શકતા. મેં કીધું ખાલી રિપોર્ટ આપો તમે, હું કહ્યું. પણ એના પેટમાં ચોરી. જો આજ એને સાચું કામ કરવું હોય તો બેન તરત જ દઈ દઈએ. પણ અહીંયાથી કરીને ઠેર ગાંધીનગર લગન બેન આમાં બધા સંકળાયેલા છે કંપનીઓ. કોઈ અધિકારી એમ નથી જ આજ સાચા રિપોર્ટ આપે. એને ઉપરથી એવું કઈક દબાણ થાય. હવે આમાં એને લાઈટ પાણી કાપી નાખવાનો ઓર્ડર કર્યો. આવી નોટિસો નહીં હોય ને મારા કને 82 લાઈટ પાણી કાપી નાખવાનો ઓર્ડર. આ લાઈટ પાણી કંપનીના કાપી નાખવાનો ઓર્ડર આમાં કર્યો. તો કપાયું ના ભાઈ ના. હવે આવી નોટિસો મારા કને 82 પડી. એનો શું હવે એને હોય કઈ ખબર નથી પડતી. તો આ બધી બાબતોને લઈને તમે કોર્ટમાં રજૂઆત કરી છે ખરી? કોર્ટમાં મેં એમને મોકલાયો બેન. કોર્ટની અટાણે આપણા કને વકીલની ફી દેવાની એટલી પોઝિશન નથી બેન મારી. જો આજે વકીલ થવું આજે કે આને એનજીટીમાં પુનાથી આપણે કેસ દાખલ કરી ને તો આ પુનાથી જ આને કંપનીને તો અહીંયાના માણસોને ન્યાય મળે. બિલકુલ. હવે આગામી સુનાવણી ક્યારે છે? 17 તારીખ છે બેન, 6ઠા મહિનાની 17 તારીખ. આશા રાખીએ કે આગામી 6ઠા મહિનાની જે 17મી તારીખે હાઈકોર્ટમાં હવે આ કેસને લઈને જે સુનાવણી થવાની છે એમાં જે પણ ન્યાય છે એના તરફ આગળ આ કેસ જે છે એ વધે. અને કોર્ટે જે રીતે 3 અઠવાડિયાનો સમય મર્યાદા આપી છે રિપોર્ટ રજૂ કરવાની, તો એ પણ આશા રાખીએ કે જે રિપોર્ટ છે એ તટસ્થ રજૂ થાય અને સાચા રિપોર્ટ રજૂ થયા બાદ એ કેસ જે છે એ ન્યાય તરફ આગળ વધે. દેવરામભા, હવે આગળ આમાં શું થાય છે એની સતત અમે તમારી પાસેથી માહિતી લેતા રહીશું. અત્યારે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો આગામી 17મી જૂનના રોજ આ કેસ જે છે એની વધુ સુનાવણી જે છે હાથ ધરાનાર છે. હવે 17મી તારીખે આ કેસની અંદર હવે આગળ શું પગલાં લેવામાં આવે છે જોવાનું રહેશે. હાલ અત્યારે કોર્ટે 3 અઠવાડિયાની સમય મર્યાદા જે છે એ આપેલી છે રિપોર્ટને રજૂ કરવા માટે. આ રિપોર્ટમાં સામે શું આવે છે, જે રીતે દેવરામભા દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે રિપોર્ટ જે છે એ સાચા રજૂ નથી થતા, તો આશા રાખીએ કે આજે જે પણ રિપોર્ટ છે એ તટસ્થપણે રજૂ કરવામાં આવે અને 17 તારીખે હવે આગામી સુનાવણીમાં શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે. આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.